પણ આજના યુવાધનમાં એક ખામી છે. હું પણ યુવાન જ છું, એટલે એવું હું પણ કહીશ કે આ તકલીફ મારા બધાને અત્યારે ઉતાવળ છે, ફટાફટ કંઈક કરી લેવું છે, જે એના માટે મહેનત ને પરિશ્રમ કદાચ યુવાનો કરે જ છે, પણ એક શોર્ટકટનો વે આવ્યો છે. ખોટા એવા માર્ગોમાં ઘણા યુવાનો જતા રહેતા હોય છે, એના થકી ઘણા, પણ એ લોકો તમને સાંભળે છે. આજે એમને કંઈક કહેવું હોય, એમને કંઈક મેસેજ આપવો હોય, શું આપી શકાય તમારા વતી? યુવાનો માટે ખાસ હું એક પહેલી વાત તો એ કહું કે જ્યારે કોકને સલાહ દેવાની કે મેસેજ દેવાની વાત આવે ને ત્યાં હું પાછો પડી જાઉં છું. ના, હું કાંઈ કોઈને કહેતો નથી, પણ હું એક બોર્ડ છું તમારી સામે, અથવા તો માઇલેજ તરીકે ઊભો છું કે અહીંથી એટલા કિલોમીટર થાય, પછી તમારે જવું ન જવું એ તમારી મરજી છે. વાહ. તમે કોઈને લઈ જઈને એનું કારણ એ કહું કે કોઈ દી કોઈનું માનતું તો નથી જ. જી. હું એમ કહેતો કે મારું કીધું મારા દીકરાઓ કરે, ખોટી વાત છે. હું એમ કહું કે મારું કીધું મારો પરિવાર કહે, ખોટી વાત છે. તમારે કોઈ દી દુઃખી જ ન થવું હોય ને, આ મગજમાં રાખો. હું કહું એમ મારો સમાજ કરે, હું કહું એમ મારા ગામ કરે. મારો અનુજભાઈ તમને ડાયરેક્ટ પ્રશ્ન છે, તમારું કીધું તમારું મન કરે છે? ના. તો માયો શું કામ કરે? માયાભાઈનું કીધું માયાભાઈનું મન ન કરતું હોય, નથી કરતું, એટલે તો તમને બધાએ કીધું ને કે એને કહેજો યાર, હા, કે ધ્યાન રાખ. એટલું નહીં, ખુદ તેજસભાઈ, ડૉક્ટર તેજસભાઈ પટેલ, ભીખુદાનભાઈ આપણા પદ્મશ્રી, કીર્તિદાનભાઈ, ભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા અને શંકરસિંહ બાપુ, અને હજી 2-3 જણા ત્યારે હતા, મને ખબર પૂછવા ત્યારે. તો ભીખુદાનભાઈને અને વડીલોને બોલાવીને ડૉક્ટરે કીધું તેજસભાઈ કે તમારું કદાચ માયાભાઈ માને, હું બાપુ સુધી તો ડાયરેક્ટ આ વાત ન કરે, પણ ભીખુદાનભાઈ તમને કહું આને કહેજો ધ્યાન થોડુંક રાખે, મારે આ વ્યક્તિને 110 વર્ષ જીવાડવા થાય, તો એ તો એની રીતે ડૉક્ટર કહે. પણ હા, એટલે આપણે એનું માનવું જોઈએ, કારણ કે શરીરના ભગવાન ડૉક્ટર છે, જી, આત્માના ભગવાન ઈશ્વર છે. પણ જ્યારે તમે યુવાનોને કહેવાની વાત કરી, તો હંમેશા એક વાત કે શોર્ટકટ ન થવું હોય. શોર્ટકટ તો શોર્ટકટ, મેં આવ્યો અને વયો ગયો, એ લાંબુ નહીં ચાલે. જે વસ્તુને લાયકાત પ્રાપ્ત કર્યા પહેલાં તમે એ બની જાઓ. અનુજભાઈ પાસે પ્રશ્નો જ ન હોય અને મારી સામે ખુરશીમાં બેસી જાય, મારે શું બોલવાનું એની પાસે? કારણ કે તમે એક વખાણ નથી કરતો, પણ દરેક કલાકારો પાસે સામે બેસવાની એક લાયકાત તમે પ્રાપ્ત કરી છે ને. એને સામે આખો સ્ટાફ લીધો છે, કેમેરા લીધા છે, માઇક્રોફોન લગાવ્યા છે. જી. શું કામ? એની તમારી પાસે પરિપક્વતા આવી છે, અથવા તો તમને ઈશ્વરે એ પરિપક્વતા આપી છે કે કોને મારે કયા પ્રશ્નો પૂછવાય. મને ખબર છે તમારી સામે કોણ નથી આવ્યું. આ હું જે ખુરશીએ બેઠો છું એ સામે અમારા કેટલા મહાનુભાવો આપની સામે બેઠા છે, હું સાંભળું છું. જી. પણ એ જ્યારે તમે એ પ્રાપ્ત કર્યું છે, તમે અમને ફોન કરો તો ફોન ઘણા ના આવતા, અમે બધાને હા નથી પાડી દેતા. આજે યુટ્યુબને હિસાબે ભગવાને રાફડો ફાડી નાખ્યો છે. પરીક્ષા વગર પાસ થવાનું આ ગોઠવાઈ ગયું છે. બધા પોતાની રીતે સારા જ છે, નો પ્રોબ્લેમ. પણ અમે તો રોજ ઇન્ટરવ્યુ કરીએ ને, રોજ આવું કરીએ ને તો ખૂટે એવું છે નહીં. તો અમારા ડાયરાને કરતા રોજ યાદ કરવાનું રહે. એટલે ભગવાનને એટલી દયા છે આપણા ઉપર. પણ જ્યારે તમારો ફોન આવે, હું કોઈ એવો માણસ નથી કે કોઈ મોટું ને છું તો છું, પણ એક અગત્યનો યુવાનોએ ખાસ આ મુદ્દો આપે કીધો છે એટલે કહું કે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને ફોન કરે અને એને જ્યારે તમે હા પાડતા હો છો, એ હા ક્યારે પાડો છો કે જે પૂછનાર માણસમાં મળ્યા નથી આપણે આ રીતે ક્યારેય નથી મળ્યા, પણ સીધું તમારા ફોનથી જ્યારે તમે કીધું કે આ રીતે કરવું છે, કાં તો મેં તમારું ઇન્ટરવ્યૂ જોઈ લીધા છે, અને કાં તો તમારા અવાજમાં એ તાકાત તો પરમાત્માએ આપી જ દીધી છે કે હું તમને ના ન પાડી શકું. એનો અર્થ એ થયો કે તમે એ લાયકાત પ્રાપ્ત કરી લીધી છે. થેન્ક યુ. એમ કોઈ પણ માણસ શોર્ટકટ ન ચાલવું. માયા આયારે વર્તમાનમાં અહીંયા બેઠો છું, બસ મારે અહીંયા અત્યારે આ જોવાનું છે. જી. હું આમ કરી નાખું તેમ એ નથી કરવાનું. એક સમય માયા હીરા ઘસતો હતો, મેં તમને કીધું જી કે તો હું પરફેક્ટ મેં હીરા ઘસ્યા છે.
ડ્રાઇવિંગ પણ કર્યું છે હા સાહેબ. બાપદાદાનો કાંઈક ખોલડે ભૂખ નહોતી ભાઈ. આજની તારીખે તો મેં જમીનદારમાં મારે જમીન બમીન કાંઈક હોય ને, પણ મારે શું કરવું? તો હું ડ્રાઈવર છું તો ત્યારે મેં પરફેક્ટ ડ્રાઈવર રહ્યો છું. વર્તમાનમાં રહેવાની કોશિશ કરી. અને જે વસ્તુમાં પરિપક્વતા આવી જાય એટલે પરમાત્મા તરત તમને પછી ક્લાસ આપશે. જ્યાં સુધી તમે 5માં પાસ ન થાવ ત્યાં સુધી 6માં જવાના નથી. નથી. હા અને તમે 5માં પાસ ક્યારે થઈ શકો? બરોબરી ક્લાસમાં જ છો તમે. અને જિંદગીમાં કોઈ દી તમે 5મું ભણો છો ને તો કોઈ દી તમારી 8માની પરીક્ષા નહીં આવે. તમે ડાયરેક્ટ 12માની બોર્ડની દેવાની કોશિશ ન કરો, કારણ કે એ પેપર તમારી પાસે આવશે જ નહીં, કારણ કે હજી તમારો ક્લાસ જ આ છે. એટલે આ શોર્ટકટ હાલવાવાળા ડાયરેક્ટ આઈપીએસની પરીક્ષા દેવાની વાતો કરે છે. હા. અને એનો ટૂંકો દાખલો મારે તમને દેવો હોય તો હું એ જ દઈ શકું, અથવા તમને આમાં પ્રશ્ન પૂછી શકું. સોનાના 100 ટુકડા થાય અને સોનું વેચવા જાઓ, ટુકડા 100 ટુકડા અલગ અલગ કરીને, તો કાંઈ કિંમતમાં ફેરફાર થાય ખરો? જરાય નહીં. હે? વેલ્યુ ના બદલાય ને. શેના ટુકડા છે? સોનાના. માટલાના તૂટલું માટલું લઈને તમે કોકને દેવા જાવ તો કોઈ લે જ નહીં. હે? લે જ નહીં. કોઈ લે જ નહીં. તૂટલું માટલું હોય અથવા તો એ માટલાના ઠીકરા ભેગા કરી અને તમે જાઓ કે આલ્યો ભાઈ આ માટલું, તો કોઈ સ્વીકારશે નહીં. જરાય નહીં. હવે પહેલી વાત, બે છે એ ધરતીના સંતાન છે. બિલકુલ. બેયની ઉત્પત્તિ માટી છે, જી ધરતી છે, માવતર એક છે. જી. બે એટલું જ તપ્યા છે. ઓલું પણ ભઠ્ઠીમાં પાક્યું છે, માટલું પણ ભઠ્ઠીમાં પાક્યું છે. પણ સોનાના 100 ટુકડા થાય તો એ કિંમત નથી ઘટવાની, માટલું તૂટી જશે તેની કિંમત નહીં રહે. એનું કારણ જ અનુજભાઈ એટલું છે, યુવાન મિત્રોને કહું કે એ માટલું પહેલાં બની ગયું છે ને પછી પાક્યું છે. હા. જે તમે છો ને એ તમે બની ગયા છો અને પછી પાક્યા છો. બનીને પાકો છો એટલે તૂટ્યા પછી કોઈ તમને સ્વીકારશે નહીં. અને સોનું બન્યા પહેલાં પાકે છે, તપે છે. પહેલાં સોનું બને છે અને પછી દુનિયા જેવું બનાવે એવું બને છે. પછી કોઈક વીંટી બનાવે, કોઈક માટલાનું એવું નહીં થાય, કારણ કે પહેલાં બની જાય છે ત્યારે કાચું હોય છે, પછી પાકે છે. તો જ્યાં સુધી જાતમાં જે તમે બનવા માગો છો એની લાયકાત પ્રાપ્ત ન થાય અને પછી તમે બનો, તમે જીપીએસસી કરીને પછી બેઠા હો તો ડીવાયએસપી સારા લાગો. હમણાં તમે કપડાં તો મળે જ છે અને તમે નીકળી જાઓ જીપુય મળે છે ને, તો સાહેબ એ ફિલ્મમાં સારું લાગે. તમારા લગ્ન જ નથી આવ્યા ને તમે તલવાર લઈને આટા મારો છો, એ કઈ લાયકાત છે યાર તમારી? કેવી વાત કરો? તમે પરણો ત્યારે તમે હાથમાં તલવાર લ્યો તો સારા લાગો, કારણ કે તમે પરણવાની લાયકાત પ્રાપ્ત કરી લીધી. હામાવાળાએ હા પાડી છે કે વૈયા આવજો. અમને કરા ભૂરા જેવું થાય, ભૂરો જોઈને વૈયા આવે, ગમે ત્યારે પૂછી કાં ભૂરા, તક 50% એ પહોંચ્યું. એટલે આપણે 50% કેમ? એટલે ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને જો એ 50% ગણતો હોય. વાત એટલી જ છે બાપ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ યુવાનો, તમે આ ભારતનો રત્ન છો. ભારત ખૂબ વાટ જોઈને બેઠું છે યુવાનો પાસે. ભારત માતા રાહ જોઈને બેઠી છે કે એવો કયો મારો એવો દીકરો થાય કે મારા નામના ખમકારા થાય. તો ખાસ એટલું જ તે કે પરિપક્વતા પ્રાપ્ત કરી અને પછી જ્યારે પોતે, ભલે વાર લાગશે, મોડું થશે, પણ એ પાકેલું જે આવશે ને, પાકેલું કડવું સીભડું જો મીઠું લાગતું હોય તો માણસ જ્યારે પાકી જાય એની ઓલા ઉપર, ભીખદાનભાઈ બોલે છે મીઠું લાગે છે, ઉંમર પ્રમાણે એને ના પાડી, પણ આ ઉંમરે તે જે બોલે મીઠું, શું કામ? પાકેલું છે. 100%. પૂજ્ય મોરારી બાપુ લાખ 2 લાખ માણસ બેઠું હોય અને છતાં લાઈવ પણ હજારો માણસ જોતા હોય, અને આ 80 વર્ષની ઉંમરે એક યુવાન કોઈ બોલતું હોય એવી છે. શું કામ? પાકેલું છે. જ્યારે પરિપક્વતા પ્રાપ્ત થાય
અને પછી પોતાના પદ ઉપર માણસ આવે હમ. એ શોર્ટકટ નહીં સાહેબ, એના માટે બહુ મોટો હાઈવે છે કે જિંદગીમાં કોઈ દી હાઈવે ખતમ ન થાય. મજા આવીને સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને, તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.